હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 12 વિષય અંગ્રેજી યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ પાઠની સમજ મેળવીશું। આજે આપણે મેનેજ યોર સ્ટ્રેસ રીડમાં ખૂબ જ ઉપયોગી અને જરૂરી એવા ટોપિક સ્ટ્રેસ એટલે કે તણાવની વાત કરવાની છે। મિત્રો, સ્ટ્રેસ ક્યારે ઉત્પન્ન થાય છે? જ્યારે આપણી લાગણીઓ, આપણું મન આપણા હાથમાં નથી હોતું ત્યારે આપણે ડિપ્રેસ્ડ થઈ જઈએ છીએ, જેની અસર એ આપણી બૌદ્ધિક ક્ષમતા અને શારીરિક ક્ષમતા પર પડે છે। આપણી યાદશક્તિ અને સ્મરણ શક્તિ ક્ષીણ થવી એટલે કે ઓછી થવી, ચીડિયાપણું આવવું, કોઈ પણ કામમાં મન સ્થિર ના થવું એ તણાવના લક્ષણો છે, જેનાથી ખોટા વિચારો આવે છે। દાખલા તરીકે પરીક્ષામાં બધા જ પ્રશ્નોના જવાબ આવડતા હોવા છતાં ભૂલી જવાનો ડર અથવા તો પાસ ન થવાનો ડર, પેપર અઘરું આવશે તેનો ડર, આ તો હું ના કરી શકું, આ કામ મારી ક્ષમતા બહારનું છે વગેરે જેવા નકારાત્મક વિચારો આપણી કાર્યક્ષમતાને ઘટાડે છે। તો આવા વિચારો, મૂંઝવણોને દૂર કરવા શું કરવું જોઈએ? સૌ પ્રથમ તો ખોટા ખરાબ વિચારોને આપણા મનમાં ન પ્રવેશવા દેવા જોઈએ। મગજ અને મનને વિચારોની માયાજાળમાંથી આઝાદ કરી થોડો સમય રિલેક્સ થવું, મનગમતી પ્રવૃત્તિ કરવી, મનને પ્રફુલ્લિત રાખવા પ્રયત્ન કરવો જોઈએ। એ હંમેશા યાદ રાખશો કે વધુ પડતો તણાવ માનસિક સંતુલન ખોરવી શકે છે। આ પ્રકરણમાં માનસિક તણાવ, તેના ઉદ્ગમ સ્થાનો, તેને લીધે થતા નુકસાનો તથા તેની રોકથામ માટેના ઉપાયો સમજાવવામાં આવ્યા છે। આ ઉપરાંત કેટલીક હળવી માનસિક અને શારીરિક કસરતો બતાડવામાં આવી છે, જેને જીવનમાં ઉતારવી એ આપણા માટે લાભદાયક રહેશે। તો ચાલો આપણે આ પાઠને સમજીએ। વિદ્યાર્થી મિત્રો, પાઠને સમજતા પહેલા આપણે કેટલાક હાર્ડ વર્ડ્સ એટલે કે ગ્લોસરી જોઈએ। ફ્રેન્ડ્સ, અહીં ઘણા બધા નવા વર્ડ્સ છે, જેને યાદ રાખવા માટે આપણે એને લખી અને પ્રેક્ટિસ કરીશું। ડિસ્ટિંગ્વિશ, ડિફરન્શિએટ એટલે કે ભેદ બતાવો, ઇમ્પોઝ, એન્ફોર્સ બળજબરીપૂર્વક દબાણ કરવું અથવા બળજબરીપૂર્વક ઠોકી બેસાડવું, રેશનલ, લોજિકલ, સેન્સિબલ તાર્કિક, સમજપૂર્વક વિચારીને બોલવું એને રેશનલ કહેવાય, રિટ્રીવ કોઈ પણ પાસેથી નિયંત્રણ પાછું મેળવવું, રીગેઇન, ગેટ બેક, કાઉન્ટરપાર્ટ, ઇક્વિવેલેન્ટ એટલે કે સિમિલર, સમાન એવો અડધો ભાગ, એક્ઝામ નર્વ્સ, નર્વસનેસ કોઝ્ડ બાય એક્ઝામ, પરીક્ષાનો ભય અથવા હાવ, રિટેન અહીંયા આગળ રિમેમ્બર એવો અર્થ છે, રેઝિલિયન્સ, સ્પીડી રિકવરી ફ્રોમ પ્રોબ્લેમ્સ, સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવવું, રેઝિલિયન્સ, લેંગ્વિડલી સુસ્તપણે, આળસપૂર્વક, હેમિસ્ફિયર અર્ધ ગોળાર્ધ, અ હાફ ઓફ અ સ્ફિયર ગોળાર્ધ, ફ્લિક, સ્ટ્રાઇક એટલે કે ઓન ઓફ કરવું, કોઈ સ્વિચ હોય તો આપણે એને ઓન ઓફ કરીએ છીએ, જેને ફ્લિક, સ્ટ્રાઇક થવું એવું કહેવાય, ટીઝ ચીડચીડાપણું અથવા તો અ સ્ટેટ ઓફ નર્વસ એક્સાઇટમેન્ટ ઉત્તેજિત થઈ જવું તે, એન્ટિસિપેટ, ફોરસી, પ્રેડિક્ટ એઝ્યુમ કરવું, કોઈ ધારણા બાંધવી, એન્ટિસિપેટ, ફ્રેન્ટિક, એઝિટેટેડ, વાઇલ્ડ ગુસ્સે થઈ જવું, હિંસક બની જવું, શેટર્ડ, અપસેટ, ટાયર્ડ ખૂબ જ થાકી જવું, ખૂબ કામ કર્યા પછી શરીર જ્યારે આપણું એકદમ એક્ઝોસ્ટેડ થઈ જાય છે એ પરિસ્થિતિ શેટર્ડ, ડ્રેડફુલ ભયાનક, હોરિબલ, ડ્રેઇન્ડ એક્ઝોસ્ટેડ થાકી જવું, શેટર્ડ,
drained, both are similar words. Consequence, result, પરિણામ. Self hypnosis, giving suggestions to self that would influence one's own consciousness and thoughts. સ્વસંમોહન અથવા તો સ્વસમજાવટ, પોતાની જાતને સમજ આપવી, સેલ્ફ હિપ્નોસિસ. ડ્રિફ્ટિંગ, ડિસેન્ડિંગ, ડ્રોપિંગ, ઉતરતું, ઓછું થતું અથવા ઘટતું. લેન્ડસ્કેપ, સિનરી, સરાઉન્ડિંગ્સ, આપણી આસપાસ રહેલું પ્રાકૃતિક દ્રશ્ય. પર્સ્પેક્ટિવ, વ્યૂ પોઈન્ટ, દ્રષ્ટિબિંદુ, આપણી સમજ શક્તિ. હેક્ટિક, વેરી બિઝી એન્ડ હરીડ, વ્યસ્ત. શેડ્યુલ જે હોય છે તેને હેક્ટિક શેડ્યુલ ઘણીવાર કહેવાય છે. પેસિમિઝમ, નેગેટિવ થિંકિંગ, ટેન્ડન્સી ટુ એક્સપેક્ટ ધ વર્સ્ટ, નકારાત્મક વિચારો. ઓપ્ટિમિઝમ, પોઝિટિવ થિંકિંગ, ટેન્ડન્સી ટુ એક્સપેક્ટ ધ બેસ્ટ. બોથ આર ધ ઓપોઝિટ વર્ડ, પેસિમિઝમ એન્ડ ઓપ્ટિમિઝમ. નકારાત્મક વિચારો અને હકારાત્મક વિચારો. ક્રાઇસિસ, ક્રિટિકલ મોમેન્ટ, વરિંગ ટાઈમ, કટોકટી ભરી પરિસ્થિતિ. ઇલેશન, ગ્રેટ હેપીનેસ, એસ્કેટેસી. પરમાનંદ, એકદમ તીવ્ર આનંદની જે અવસ્થા છે આપણા મનની એને ઇલેશન એવું કહેવાય છે. ટેંગલ્ડ અપ, ટ્રેપ્ડ, કન્ફ્યુઝડ, મૂંઝવણભરી પરિસ્થિતિમાં મુકાવું જેને ટેંગલ્ડ અપ કહેવાય છે. Now let's start to learn the lesson. Strengthening mental flexibility, દિમાગનું લચીલાપણું સશક્ત કરવું. સ્ટ્રેન્થનિંગ એટલે મજબૂત કરવું, સશક્ત કરવું. Mind, emotions and body are closely interlinked and always work together. મન, લાગણીઓ અને શરીર આ ત્રણેય એકબીજા સાથે ખૂબ જ નજીકથી સંકળાયેલા છે. ઇન્ટરલિંક્ડ એટલે સંકળાયેલા છે અને એ ત્રણેય સાથે કામ કરે છે. ઓલવેઝ વર્ક ટુગેધર. It helps you distinguish them more clearly if you try to understand them separately. Read like this: if you try to understand them separately. જો તમે તેને અલગથી સમજશો તો it helps you distinguish them more clearly. તો આ ત્રણેયનો જે તફાવત છે તે સમજવામાં તમને મદદરૂપ થશે. Your mental capacities are your abilities to concentrate, to take in new information, to remember old and new information, and to be in a position to think logically. Your mental capacity એટલે કે તમારી માનસિક ક્ષમતા એ કઈ છે? તો ટુ કોન્સન્ટ્રેટ, ધ્યાન કેન્દ્રિત કરવું. ટુ ટેક ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી મેળવવી. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, જૂની અને નવી માહિતીને યાદ કરવી. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને તમે જે પોઝિશનમાં છો, સ્થિતિમાં છો એ સમયે તમે તાર્કિક નિર્ણય લઈ શકો, વિચારી શકો. આ બધી જે આપણી ક્ષમતા છે એ ક્ષમતા એ આપણી મેન્ટલ કેપેસિટી કહેવાય એવું અહીંયા કહે છે. You need your mental capacity in order to study, to work, to impose a constructive and workable order on your life, and to make rational day-to-day decision. તમારી માનસિક ક્ષમતાની જરૂર ક્યારે પડે છે એ વાત અહીં કરે છે. You need your mental capacity in order to study. કયા હેતુ માટે આપણને માનસિક ક્ષમતાની જરૂર પડે છે? તો અભ્યાસ માટે, કામ કરવા માટે. ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ, તમારા જીવનમાં કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ક્રિયાત્મક અને વ્યવહારુ પદ્ધતિ લાવવા માટે. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન, અને રોજબરોજના જે આપણા તાર્કિક નિર્ણયો છે એ નિર્ણયો કરવા માટે આપણને માનસિક ક્ષમતાની જરૂર પડે છે.
For example, if you had the choice of walking to work or taking the car, the fact that it was raining hard and you had a cold could lead you to the decision that it was better to take the car. એક ઉદાહરણના રૂપમાં આપણને આ વાત સમજાવે છે કે જો તમારે ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, તમારે કામ ઉપર જવા માટે ચાલતા જવાનું છે અથવા તો કાર લઈને જવાનું છે, પરંતુ હકીકત એ છે ધ ફેક્ટ ધેટ ઇટ વોઝ રેનિંગ હાર્ડ, બહાર વરસાદ વરસી રહ્યો છે, એન્ડ યુ હેડ અ કોલ્ડ અને તમને ખૂબ શરદી છે, કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન, તો તમે શું નિર્ણય લેશો ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર, તો એના કરતાં કાર લઈને જવું વધુ સારું છે. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન બેઝ ઓન ધ કરંટ સર્કમસ્ટન્સીસ. વર્તમાન પરિસ્થિતિના આધારિત આ આપણો તાર્કિક નિર્ણય કહેવાય એવું આ ઉદાહરણ આપણને બતાવે છે. The mind is the rational, logical part of you that helps you to make unemotional choices, to store and retrieve information, and to order and calculate. મન એ બુદ્ધિગમ્ય અને તમારા શરીરનો એક તાર્કિક ભાગ છે. That helps you, એ તમને મદદ કરે છે ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, લાગણી મુક્ત પસંદગી કરવા માટે, ટુ સ્ટોર એન્ડ રિટ્રીવ ઇન્ફોર્મેશન, માહિતીનો સંગ્રહ કરવા અને ફરીથી તેને યાદ કરવા માટે, એન્ડ ટુ ઓર્ડર, કોઈ માહિતીને ક્રમમાં ગોઠવવા અને તેનું ગણન કરવા માટે આપણું જે મન છે, મગજ છે, એ આપણને મદદ કરે છે. ઇટ ઇઝ ધ કાઉન્ટરપાર્ટ ટુ ધ ઇમોશન્સ. મન એ લાગણીઓનો એક સમાન ભાગ છે. કાઉન્ટરપાર્ટ મીન્સ ઇક્વિવેલન્ટ ઓફ અવર બોડી. આપણા શરીરના જે આવેગો છે, ઇમોશન્સ છે, તેના જેમ જ એક સમાન ભાગ એ આપણું એક મન છે, મગજ છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન ઇઝ એક્ઝામ નર્વ્સ. પરીક્ષાનો ડર એ મન અને લાગણીઓ વચ્ચે આંતરક્રિયાનું એક સારું ઉદાહરણ છે, જેના દ્વારા આપણે સમજી શકીશું કે મન અને લાગણીઓ એ કઈ રીતે એકબીજાનો સમાન છે, તે આપણને અહીંયા આગળ એક્ઝામ્પલ આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. Your mental capacity has helped you retain what you have revised. You know your stuff. But when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagining failure, all of a sudden the carefully stored information is no longer available. તમારી માનસિક ક્ષમતા, your mental capacity has helped you retain what you have revised. તમારી માનસિક ક્ષમતા, તમે જે પુનરાવર્તિત કર્યું છે અથવા જે વાંચ્યું છે તેને ફરીથી યાદ કરવા માટે મદદરૂપ થાય છે. You know your stuff. Know your stuff is a phrase. તમે શું વાંચેલું છે, તમારા અંદર શું સ્ટોર થયેલું છે, તમે સારી રીતે જાણો છો અને તેને ફરીથી યાદ કરવા માટે તમારી જે માનસિક ક્ષમતા છે તમને મદદ કરે છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પણ જ્યારે તમે પરીક્ષા ખંડમાં દાખલ થાવ છો, એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિંગ ફેલ્યોર, ઓલ ઓફ અ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. પરંતુ જ્યારે તમે મુશ્કેલીઓનો અથવા તો નિષ્ફળતાની કલ્પના કરો છો, ત્યારે અચાનક જ તમારી અંદર કાળજીપૂર્વક સંગ્રહાયેલી જે માહિતી છે એ વિસરાઈ જાય છે અથવા તો ભૂલી જવાય છે. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારી અંદર જે તમે માહિતી સંગ્રહી છે, સ્ટોર કરી છે, એ માહિતીમાં યોર ઇમોશન્સ એટલે કે તમારી લાગણીઓએ અવરોધ ઊભો કરે છે. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર.
ડુ યુ ફાઇન્ડ યોરસેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? શું તમે ક્યારેય નીચે આપેલી પ્રતિક્રિયા કરેલ છે? યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. તમને વસ્તુઓ પરનું ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ અનુભવાય છે. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. તમારી યાદશક્તિ એ અવારનવાર તમને હતાશ કરે છે. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રેપ્સ અ ક્લિયર થોટ. તમારા મનમાં ઘણા બધા અલગ અલગ વાતો છે, પરંતુ તમે કોઈ એક સ્પષ્ટ વિચારને પકડી શકતા નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીઝ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. આ દિવસોમાં તમે અનિર્ણિત રહો છો અને આ બાબત તમારા માટે સામાન્ય નથી. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક. તમને કોઈ કામ પૂર્ણ કરતા ઘણો સમય લાગે છે. જે કામ તમે પહેલાં ખૂબ જ ઝડપથી પૂર્ણ કરતા હતા એ કામ પૂર્ણ કરવામાં તમને સમય લાગે છે. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. તમે ઘણી બધી વસ્તુ શરૂ કરો છો પણ તેમાંની એક પણ પૂર્ણ થતી નથી. ઇફ યસ, then it gives a sign of mental stress present in you. The better you deal with stress, the less your mental capacity will be affected. The following exercise will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. If yes, આ પૈકી જો કશામાં તમારી હા હોય તો it gives a sign of mental stress present in you. તો તમારી અંદર માનસિક તણાવ રહેલો છે તેનું સૂચન કરે છે. The better you deal with stress, જેટલી સારી રીતે તમે સ્ટ્રેસ સાથે તણાવ સાથે આદાન પ્રદાન કરશો એટલી જ ઓછી નકારાત્મક અસર તમારી માનસિક ક્ષમતાને થશે. The less your mental capacity will be affected. The better the less. જેટલું સારી રીતે તમે તમારા તણાવ સાથે આદાન પ્રદાન કરશો એટલું જ ઓછી નકારાત્મક અસર તમારી માનસિક ક્ષમતાને થશે. The following exercise will help you build better stress resilience. અહીં આપેલી એક્સરસાઇઝ એ તમને ખૂબ સારી રીતે તણાવમાં ઘટાડો કરવો એટલે કે ઝડપથી બહાર આવવામાં મદદ કરશે અને તમને સંતુલન જાળવવામાં પણ મદદરૂપ થશે. If your mental capacity has already started to suffer due to stress, જો તમારી માનસિક ક્ષમતા પહેલેથી જ તણાવથી સહન થતી હોય એટલે કે સફર થતી હોય તો અહીં આપેલી જે એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝ તમને તણાવમાંથી મુક્તિ અપાવવા માટે મદદરૂપ થશે. સ્ટોપ ઓવરથિંકિંગ. વધુ માત્રામાં વિચારોને રોકો. When tasks and pressures start building up, the mind can sometimes go into overthinking and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. It is not that easy. There is a technique to help yourself during the problem of overthinking. When task and pressure starts, જ્યારે તમારું કાર્ય અને તેનું દબાણ બનવાનું શરૂ થઈ જાય છે ત્યારે તમારું મન છે કેન સમટાઇમ્સ ગો ઇન્ટુ ઓવરથિંકિંગ. ત્યારે તમારું મન ઘણી વખત વધારે ઊંડા વિચારોમાં ખોવાઈ જાય છે એટલે કે વધુ વિચારો કરવા લાગે છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમે એવું વિચારવા લાગો છો કે આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ. કાશ મારા મગજની અંદર એવી કોઈ સ્વિચ હોય કે જેને આઈ કુડ ફ્લિક, જેને હું ઓન ઓફ કરી શકું. એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ. મારા મગજમાં ચાલતા જે બધા વિચારો છે એ વિચારોને હું ટર્ન ઓફ કરી શકું એટલે કે બંધ કરી શકું એવી કોઈ
સ્વિચ કાશ મારા મગજમાં હોત તો આવું આપણે વિચારવાનું શરૂ કરીએ છીએ. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, પણ તે એટલું સરળ નથી. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોરસેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવરથિંકિંગ. જ્યારે તમને વધુ પડતા વિચારો આવે છે ત્યારે તેમાં મદદરૂપ થવા માટે અહીં એક ટેકનિક આપી છે. સે ટુ યોરસેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. દિવસ દરમિયાન તમારી જાતને આ વાત વારંવાર કહો. I have no expectation and I will deal with whatever happens when it happens. મારે કોઈ અપેક્ષા કે મહત્વાકાંક્ષા નથી અને હું જે કંઈ પણ થશે અને જ્યારે પણ થશે તેનો સામનો કરીશ. When you think about a stressful day that lies in front of you, your thoughts run approximately like this. જ્યારે તમારી સામે કોઈ તણાવ ભરેલો દિવસ છે, લાઈઝ ઇન ફ્રન્ટ ઓફ યુ એટલે કે તમારી સામે કોઈ તણાવયુક્ત દિવસ રહેલો છે ત્યારે તમે લગભગ આવું વિચારશો. શું વિચારશો? ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. અરે ભગવાન, મારે તો ઘણું બધું કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ એન્ડ આફ્ટર ધેટ A and B need to get sorted out as well. I don't know how I am going to do it all. I won't even have time to eat. અહીં X, Y અને Z એ કોઈ કામ માટે ધારણા કરેલી છે કે મારે કોઈ X કામ પતાવવાનું છે, Y અને Z કામ પતાવવાનું છે. ત્યારબાદ A અને B એ બંને કામોને પણ ખૂબ જ સારી રીતે મારે પૂર્ણ કરવાના છે. I don't know how I am going to do it all. મને એ પણ ખબર નથી કે હું આ બધા કામ કઈ રીતે પૂર્ણ કરીશ. I won't even have time to eat. મારી પાસે ભોજન કરવા માટે પણ પૂરતો સમય નથી. આપણે જ્યારે વધુ પડતું વિચારીએ છીએ ત્યારે આવા વિચારો આપણા મગજમાં આવે છે તેમ અહીં જણાવેલ છે. Basically, the day hasn't even started, but you are already in a tease. What is happening is that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. Basically એટલે કે ખરી રીતે the day hasn't even started. હજુ દિવસની શરૂઆત પણ થઈ નથી અને but you already started in a tease. પરંતુ તમે પહેલેથી જ ઉત્તેજના અનુભવો છો. What is happening is that your mind is racing ahead of you. શું થવાનું છે એ વિચારે તમારું મગજ આગળ દોડી રહ્યું છે અને એવી ધારણા બાંધી રહ્યું છે કે how tired and stressed you will feel once you have completed all the tasks ahead. જ્યારે તમે તમારું કામ પૂર્ણ કરશો ત્યારે તમે કેટલા થાકી ગયેલા અને તણાવયુક્ત હશો એવી ધારણા તમારું મન પહેલેથી બાંધી લે છે. These frenetic thoughts start weakening your energy and as a result you are entering into a busy day with only half of your normal energy. Then when you end up shattered at the end of day, you seem to have proved that you were right all along. You had a dreadful day and you feel physically drained. These frantic એટલે કે આ ઉત્તેજનાપૂર્ણ જે વિચારો છે એ વિચારો એ દિવસની શરૂઆત થતાં જ તમારી એનર્જીને, તમારી જે તાકાત છે એને નબળી પાડી દે છે. weakening your energy and as a result અને તેના પરિણામ રૂપે you are entering into a busy day with only half of your normal energy. તમારી જે સામાન્ય એનર્જી છે એનાથી અડધી એનર્જી લઈને તમે દિવસની શરૂઆત કરી રહ્યા છો. Then when you end up shattered at the end of the day અને જ્યારે તમે દિવસના અંતે એકદમ થાકી જાઓ છો, shattered means થાકી જવું, જ્યારે દિવસના અંતે તમે થાકી જાઓ છો ત્યારે you seem to have proved that ત્યારે તમે એવું સાબિત કરો છો
કે હું જે વિચારતો હતો એ સાચું છે. યુ વેર રાઇટ ઓલ અલોંગ. દિવસ દરમિયાન મેં જે કંઈ પણ વિચાર્યું છે એ સાચું છે, કારણ કે યુ ફીલ વેરી એક્ઝોસ્ટેડ. તમે ખૂબ જ થાકી જાઓ છો. યુ હેડ અ ડ્રેડફુલ ડે. જાણે કે તમારો ભયાનક દિવસ ગયો હોય, ખોફનાક દિવસ ગયો હોય એવું તમે ફીલ કરો છો. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન્ડ. અને તમે શારીરિક રીતે પણ ખૂબ જ થાકી ગયેલા હોય એવું મહેસૂસ કરો છો. એટલે કે આપણા વિચારો જ આપણને થકવાડી નાખે છે. જે કામ આપણે નથી કર્યું પરંતુ વિચાર માત્રથી આપણે થાકી જતા હોઈએ એવું ફીલ કરીએ છીએ, એવું અહીંયા કહે છે. In order to have the maximum energy available at the start of a busy day, use I have no expectations and I will deal with whatever happens when it happens as a form of mantra. જ્યારે દિવસની શરૂઆતમાં તમારી પાસે ખૂબ જ ઉર્જા હોય છે ત્યારે તમે આ રીતે કહો, આઈ હેવ નો એક્સપેક્ટેશન, એટલે કે મારી કોઈ અપેક્ષા નથી અને હું કોઈ પણ પરિસ્થિતિ ક્યારે પણ બનશે તેનો હું સામનો કરી લઈશ. આ વાક્ય તમારે એક મંત્રની જેમ દિવસ દરમિયાન બોલતા રહેવાનું છે, જેથી આપણે તણાવ મુક્ત રહીએ. You will notice how your body starts relaxing at the thought of no expectation. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. You will feel calmer mentally and emotionally as a consequences. જેવું તમે મને કોઈ જ અપેક્ષા નથી મીન્સ કે આઈ હેવ નો એક્સપેક્ટેશન એવું કહેવાનું શરૂ કરશો કે તરત જ તમારું શરીરે હળવાશ અનુભવવા લાગશે. ધીસ રિલેક્સેશન, આ હળવાશ એ તમને કહેશે કે યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોરસેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. તમે તમારી જાતને કિંમતી ઉર્જાનો બગાડ કરતાં બચાવી છે. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સીસ. અને પરિણામ સ્વરૂપે તમે માનસિક રીતે અને ભાવનાત્મક રીતે એકદમ શાંતિ અનુભવશો જો તમે આ એક્સરસાઇઝ કરશો તો. સેલ્ફ હિપ્નોસિસ, સ્વસંમોહન અથવા આત્મસંમોહન. You can use this self-hypnosis state to relieve mental stress. માનસિક તણાવમાંથી રાહત મેળવવા તમે આ આત્મસંમોહન તરકીબ છે તેનો ઉપયોગ કરી શકો છો. Try the following exercise. નીચે આપેલી એક્સરસાઇઝને અનુસરો. It becomes easier with your eyes closed. આંખો બંધ રાખીને તે કરશો તો વધુ સરળ રહેશે. Settle back in a chair and close your eyes. ખુરશીમાં આરામથી બેસો અને તમારી આંખો બંધ કરી દો. Start counting backwards from 99 to 70. Count slowly to fit in with your breathing. 99 થી 70 ઉલટા ગણવા માંડો. તમારી શ્વસન ક્રિયા સાથે તાલમેલ રાખી ધીમેથી ગણતરી કરો. Now count down from 69 to 30 while imagining walking down the steps of a beautiful staircase. એક સુંદર સીડીના પગથિયા ઉતરી રહ્યા છો એવી કલ્પના કરતા કરતા 69 થી 30 સુધી ઉલટી ગણતરી કરો. Feel yourself walking down in time with your breathing. શ્વાસ લેતા લેતા તમે સમયસર નીચે ઉતરી જાઓ છો તેવો અનુભવ કરો. See the beautiful grand staircase stretching ahead of you. તમારી સમક્ષ એક ભવ્ય સીડી જે લંબાતી જતી હોય તેવું અનુભવો. સ્ટ્રેચિંગ અહેડ એટલે લંબાતી જતી હોય એવી સીડીને નિહાળો. Imagine the steps are carpeted so that your progress is as effortless as possible. કલ્પના કરો
કે તમારી સમક્ષ રહેલા જે પગથિયા છે એ કોઈ કાર્પેટથી આચ્છાદિત છે, જેના કારણે તમારી પ્રગતિ એ ખૂબ જ સરળતાથી અથવા તો કોમળતાથી એફર્ટલેસ આગળ વધી રહી છે એવું કલ્પના કરો. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 while imagining drifting further down in luxurious lift as large as a room carpeted with views of landscape outside. તમે એક ગાલીચો બિછાવેલી રૂમ જેવડી વિશાળ લિફ્ટમાં વધુ નીચે ઉતરી રહ્યા છો કે જેમાંથી બહારના કુદરતી દ્રશ્ય દેખાઈ રહ્યા છે એવી કલ્પના કરતાં 29 થી 0 સુધી ગણતરી કરો. વોચ ધ ડિક્રીઝિંગ નંબર્સ અલોંગ વિથ યોર બ્રીથિંગ. તમારા શ્વાસની સાથે તાલ મેળવતા તમારા અંકોમાં પણ ઘટાડો થઈ રહ્યો છે તેવું અનુભવો. As you arrive at 0, the lift doors open and you enter a room that is furnished just as you would like it. જેવા તમે શૂન્ય પર પહોંચો છો, લિફ્ટના બારણા ખુલી જાય છે અને તમને તમારી પસંદનું ફર્નિચર ધરાવતા રૂમમાં તમે પ્રવેશો છો. It was all your favorite things in it and it is totally private. તેમાં બધી જ તમારી પસંદગીની ચીજવસ્તુઓ છે અને એ સંપૂર્ણ ખાનગી છે. Find a comfortable chair in your room and settle back in it. તમારા રૂમમાં તમે એક આરામદાયક ખુરશી લો અને તેમાં બેસી જાઓ. Remain there in your imagination until you feel rested and refreshed. Then open your eyes again. તમે સંપૂર્ણ આરામ અને તાજગીનો અહેસાસ ન કરો ત્યાં સુધી તમારી કલ્પનામાં જ રહો. ત્યારબાદ તમારી આંખો ફરીથી ખોલો. The screen exercise. સ્ક્રીન કવાયત. When emotions have taken you over, it becomes nearly impossible to think clearly. જ્યારે તમારા મન પર લાગણીઓ હાવી થઈ જાય ત્યારે સ્પષ્ટપણે વિચારવું લગભગ અશક્ય થઈ જાય છે. Then it becomes very easy to make unwise decision or to agree to something which is not to your advantage. એ પછી મૂર્ખામીભર્યા નિર્ણયો લેવાનું કે તમારા હિતમાં નથી એવી બાબતોને સ્વીકારી લેવાનું ખૂબ જ સરળ થઈ જાય છે. The screen exercise shows you how to step back and emotionally detach yourself from your current situation so that you can see more clearly what is going on. આ સ્ક્રીન કવાયત તમને કેવી રીતે પરત આવવું અને વર્તમાન પરિસ્થિતિમાંથી તમારી જાતને ભાવાત્મક રીતે કેવી રીતે અલગ કરવી એ દર્શાવે છે કે જેથી શું ચાલી રહ્યું છે તેનો તમને સ્પષ્ટ ખ્યાલ આવે. Taking an outsider's point of view and imagining another person in your situation will put a new perspective on your stress problem so you can evaluate more calmly what needs to be done. બહારની વ્યક્તિના મતને ધ્યાનમાં લો અને બીજી વ્યક્તિને તમારી સ્થિતિમાં રાખીને કલ્પના કરશો તો તમારા તણાવની સમસ્યા માટે એક નવું દર્શન તમને જોવા મળશે, જેથી તમારે શું કરવાની જરૂર છે તે બાબતે શાંતિથી મૂલ્યાંકન કરી શકશો. With your eyes closed, think about the situation that is currently causing you stress. આંખો બંધ કરીને તમને અત્યારે જે પરિસ્થિતિથી તણાવ થઈ રહ્યો છે તે વિશે વિચારો. Imagine projecting the situation onto a screen in your mind as if it were a film you were watching.
જાણે કે તમે કોઈ ફિલ્મ જોતા હો એ રીતે તમારા માનસ પટલ પર આ પરિસ્થિતિને નિહાળો અને આ પરિસ્થિતિને કાલ્પનિક રીતે તમારા મગજની સ્ક્રીન ઉપર અંકિત કરો, જાણે કે તમે કોઈ ફિલ્મ જોઈ રહ્યા છો. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન્ડ, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. તેમાં તમને જે થવાનું છે એનો ડર છે એ બાબતો નહીં, પરંતુ જે થઈ ચૂક્યું છે તે બાબતોને સમાવેશ કરવો. Replace yourself in the film with someone else of the same gender. તમારા જેન્ડરની વ્યક્તિ ફિલ્મમાં દર્શાવેલ છે તે તમે પોતે જ છો એમ માની લો. Watch the film as an outside observer. તમે બહારના દર્શક છો એ રીતે ફિલ્મને નિહાળો. How do you feel about what is going on in the film? ફિલ્મમાં જે કંઈ ચાલી રહ્યું છે એના વિશે તમે શું અનુભવો છો? What advice would you give the person who is replacing you on the screen? તમારી જાતને ફિલ્મમાંની જે વ્યક્તિના સ્થાને મૂકી છે એને તમે શું સલાહ આપશો જો એ તમારી પરિસ્થિતિમાં હોય તો? Open your eyes again and act on your own advice. ફરીથી તમારી આંખો ખોલી દો અને તમે જે સ્ક્રીન ઉપર રહેલ વ્યક્તિને સલાહ આપી છે તે સલાહને અનુસરવાનું શરૂ કરી દો. એન્ટિસિપેટિંગ સક્સેસ. સફળતાની પૂર્વધારણા એટલે કે સક્સેસ વિશે વિચારવું. When life becomes too hectic, we can end up feeling mentally tied in knots. જ્યારે આપણું જીવન અતિશય વ્યસ્ત થઈ જાય છે ત્યારે આપણે માનસિક મૂંઝવણમાં મુકાઈ જઈએ છીએ. ટાઈડ ઇન નોટ્સ એટલે કે મગજની અંદર અમુક વાતની ગાંઠ બાંધી લેવી કે હવે આ કામ મારાથી થશે જ નહીં. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. કંઈ પણ આપણને સરળ અને હકારાત્મક નથી લાગતું. પેસિમિઝમ સેટ્સ ઇન એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. નકારાત્મકતા ઘર કરી બેસે છે અને વર્તમાન સમસ્યાઓમાંથી કોઈ રસ્તો નીકળતો દેખાતો નથી. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. આપણે સફળતાની પૂર્વધારણાની તરકીબથી હકારાત્મકતાનો સ્ત્રોત અથવા તો નવો રસ્તો શરૂ કરી શકીએ છીએ. આપણે સફળતાની કલ્પના કરીને આપણી અંદર જે ડર ઘૂસી ગયો છે તેને દૂર કરવામાં આપણને જે આ ટેકનિક છે એન્ટિસિપેટિંગ સક્સેસ એ મદદરૂપ થશે. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશીમાં આરામથી બેસો અને તમારી આંખો બંધ કરી દો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ what it feels like to have achieved something and enjoy the resulting feelings of relief and elation. તમે જે કાંઈ મેળવ્યું છે એ કેવું લાગે છે તેનો અનુભવ તમારી બધી જ ઇન્દ્રિયોને સાથે રાખીને કલ્પના કરો અને એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ, અને તેનાથી તમને જે પરિણામ મળ્યું છે એ પરિણામથી તમે જે રાહત અનુભવો છો અને જે આનંદ માણી રહ્યા છો તેને તમારી કલ્પના શક્તિથી જુઓ. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન્ટુ ધ હિયર એન્ડ નાવ. મનમાં સતત હકારાત્મક લાગણીનો ભાવ રાખો અને તમે જ્યાં પણ હોવ ત્યાં દરેક વખતે તમારા મનમાં આ જે સફળતાનો મંત્ર છે અથવા આ જે ફિલિંગ્સ છે એને તમારા મનમાં સ્થિર કરો. ઓપન યોર આઈઝ અગેઇન. ફરી એકવાર તમારી આંખો ખોલો. મેક શ્યોર you don't get all tangled up in consideration about how the situations will resolve itself. ખાતરી કરી લો કે તમે કરેલી ધારણાઓમાં આ પરિસ્થિતિઓનો હલ કેવી રીતે નીકળશે એ બાબતે તમે ગૂંચવાઈ તો નથી ગયા ને.
ટેંગલ્ડ અપ એટલે ગૂંચવાઈ જવું, મૂંઝાઈ જવું. ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. તમે અગર દ્રઢ નિશ્ચયી હશો તો પરિસ્થિતિ આપમેળે તેનો હલ શોધી લેશે. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન અ પોઝિટિવ આઉટકમ, you can think more clearly and you will make better decision which will eventually lead to the desired result. જો તમે હકારાત્મક પરિણામ અંગે એકચિત્ત હશો તો તમે વધુ સ્પષ્ટપણે વિચારી શકશો અને વધુ સારા નિર્ણયો લઈ શકશો જે તમને અંતે ઇચ્છિત પરિણામો તરફ દોરી જશે. If there could be a number of different positive outcomes, then simply concentrate on visualizing one version today and another version tomorrow. જો ઘણા જુદા જુદા હકારાત્મક પરિણામોની શક્યતા લાગતી હોય તો તમે આજે તેમાંના માત્ર એક પર જ ધ્યાન કેન્દ્રિત કરો અને બીજા વિશે બીજા દિવસે વિચારજો. This is not an exercise in correctly predicting the future. આ કોઈ એવી કવાયત કે એક્સરસાઇઝ નથી કે જેનાથી તમારી ભવિષ્યની સાચી આગાહી થઈ શકે છે. બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ. પણ મનમાંથી નકારાત્મક વિચારોને દૂર કરી અને હકારાત્મક સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આ એક ઉપાય છે. મિત્રો, અહીં પાઠ પૂર્ણ થાય છે, પણ અહીં જણાવેલી જે ટેકનિક્સ છે એ ટેકનિકનો ઉપયોગ જો તમે તમારા અભ્યાસ માટે અથવા તો જીવનમાં પણ ક્યારેય માનસિક રીતે હતાશ થાવ તો એનો ઉપયોગ જરૂરથી કરજો અને જીવનમાં વધુને વધુ સફળ થવાના પ્રયત્ન કરતા રહેશો. થેન્ક યુ.